નર્મદા કેનાલ આવતા કરીને પશુનો વ્યવસાય પણ ખૂબ વધ્યો છે કે નર્મદા નહેર આ વિસ્તારમાં આવતા હજી 10-1 વર્ષ મોડી આવે એમ હતી. એક સમય હતો વાવ થરાદ એક પાણી વગરનો વિસ્તાર તરીકે આ વિસ્તારની ઓળખ હતી. જ્યારે નરેન્દ્ર સાહેબ આ મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા સૂકો વિસ્તાર હતો એકદમ. આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલો વાવ થરાદનો વિસ્તાર આજે નવીન વાવ થરાદ જિલ્લો બનવાથી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 2008માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં માં નર્મદાના નીરની શરૂઆત કરાવી હતી ત્યારે લોકોને એ આશા નહોતી કે માં નર્મદાના નીર આ સરહદી પંથકમાં પહોંચવાથી ખેતી અને પશુપાલનનો વ્યવસાય એ વધુ વિકસશે અને આ સરહદી પંથકના લોકો બે પાંદડે થશે. પરંતુ આ સપનું આજે હકીકત બન્યું છે અને થરાદ કેનાલ બાદ અન્ય સબ કેનાલો પણ સરહદી પંથકમાં બનવાથી આજે વાવ થરાદ જિલ્લાના પશુપાલકો એ બે પાંદડે થયા છે અને તેઓ આર્થિક રીતે પણ ધીરે ધીરે સમૃદ્ધિના દ્વાર તરફ અગ્રેસર બની રહ્યા છે. ત્યારે માં નર્મદાના નીર આ વિસ્તારમાં આવવાથી પશુપાલકોને કેવો ફાયદો થયો છે તે જોઈએ આ વિશેષ અહેવાલમાં. સુકેભઠ વિરાન જમીન દર 2 વર્ષે દુષ્કાળના ખપ્પરમાં જિંદગી હોમાતી લાચાર પ્રજા, બેટંકનું પેટીયું રડવા માટે હિજરત કરતી સરહદી પ્રજાના દ્રશ્યો વર્ષો પહેલાં વાવ થરાદ પંથકના માથે લખાયેલા હતા. પરંતુ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એમને ખાસ માં નર્મદાના નીર થરાદ સુધી પહોંચાડતા આજે 17 વર્ષોમાં વાવ થરાદની સુરત બદલાઈ ગઈ છે અને હવે અહીંની ધરતી સૂકી ભટ્ટ નહીં પણ લીલીછમ ભાસે છે. અને હવે અહીં પેટીયું રડવા હિજરત નહીં પણ રિવર્સ હિજરત કરી વતન પર ફરી પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયા સ્વમાનભેર કમાતા થયા છે. અત્યારે તો બનાસ ડેરી એટલે એશિયાની મોટામાં મોટી ડેરી. પર ડે તો એક દિવસનું દૂધ 1 કરોડ લીટર એકત્રિત થતો હોય. આખો એશિયામાં મોટામાં મોટી એટલે બનાસ ડેરી. મિત્રો, મને બરાબર યાદ છે હું જ્યારે સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો ત્યારે મારા દલુભાઈ દેસાઈ બનાસ ડેરીના ચેરમેન હતા. અમે ગામડામાં ડેરીઓ મંડળીઓ શરૂ કરવા જતા હતા. કોઈ દૂધ આપવા જે જમાનામાં તૈયાર હતું. અત્યારે નર્મદા કેનાલ આવતા કરીને પશુનો વ્યવસાય પણ ખૂબ વધ્યો છે. પહેલાં પશુ વ્યવસાય વૈકલ્પિક વ્યવસ્થા હતી. અત્યારે ખેતીની બરોબરી કરતાં પણ આગળ જાય તો પણ મિત્રો કહું કે દર 15 દિવસે પશુપાલકોને રેગ્યુલરલી એનું પેમેન્ટ મળે છે. જ્યારે મોટામાં મોટી ડેરી છે અત્યારે જે રીતે છે એ રીતે અત્યારે તો મિત્રો વર્ષો પહેલાં જે જિલ્લાઓ જુદા પડ્યા, બનાસકાંઠા અને પાટણ, પરંતુ મહેસાણા ખાતે જ ડેરી રહી છે. એમ અત્યારે પણ હું એવું માનું કે બનાસ ડેરી અત્યારે તો સહકારી ક્ષેત્રમાં બનાસ ડેરી એક જ રહેશે. એનું અત્યારે અલગ હેડક્વાર્ટર કોઈ બને એવું મારો મત નથી. અને અત્યારે જે છે એની અમારી પશુપાલનની પરિસ્થિતિમાં જે ઉત્તરોત્તર વધારો થયો છે. અત્યારે મિત્રો વધારેમાં વધારે દૂધ જે રીતે પૂરું પાડવામાં છે કે અમારી મહિલાઓ વર્ષે કરોડ રૂપિયાનું દૂધનું વેચાણ કરે છે. એટલે ખૂબ જ વિકાસ થયો છે. અને એને લીધે સહકારી ક્ષેત્રમાં જેમ જિલ્લા સહકારી બેંક હોય કે ડેરી હોય એ અત્યારના તબકે એક જ રહેશે એવું મારું માનવું છે. 2008થી 2024 સુધીમાં વાવ થરાદના લગભગ તમામ ગામોમાં નર્મદા કેનાલ પહોંચતી થઈ છે અને ત્યારે સિંચાઈ અને પશુપાલન માટે મળી રહેવાથી સૌથી વધુ પશુધન ધરાવતી સરહદી પ્રજાએ પશુપાલનના વ્યવસાયને અપનાવી લીધું છે અને પરિણામે અહીંની મહેનતુ અને કોઠાસૂઝ ધરાવતી પશુપાલકો હવે બનાસ ડેરીમાં પ્રતિદિન 1 કરોડ લીટર દૂધ ભરાવી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખખડાવી રહી છે. એક સમયે જે આજીવિકા ચલાવવા અન્ય જિલ્લાઓમાં હિજરત તેમને કરવી પડતી હતી ત્યારે આજે તે પોતાના વતન પરત ફરી રિવર્સ હજરત કરી પ્રગતિના પથ પર અગ્રેસર બન્યા છે. એક સમય હતો વાવ થરાદ એક પાણી વગરનો વિસ્તાર તરીકે
આ વિસ્તારની ઓળખ હતી. ભૂતકાળની અંદર આ વિસ્તારના લોકો મજૂરી અર્થે આ વિસ્તાર છોડીને હિજરત કરીને બહાર જતા હતા. ત્યારે આ વિસ્તારની અંદર પાણીદાર નેતૃત્વ માન્ય મોદી સાહેબ અને આ વિસ્તારના જુજારુ ધારાસભ્ય આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રબળ ઈચ્છાશક્તિથી નર્મદા યોજના આવી, જેના થકી આ વિસ્તાર કાંઠા વિસ્તારની અંદર એક આખો મોટો બદલાવ આવ્યો છે. ખેડૂતો ખેતી થકી ખૂબ સમૃદ્ધ બન્યા છે. કે નર્મદા નહેર આ વિસ્તારમાં આવતા હજી 10-1 વર્ષ મોડી આવે એમ હતી, પણ આપણે યશસ્વી વડાપ્રધાન અહીં ગુજરાતના મુખ્યમંત્રી હતા એ ટાઈમને એમની અથાગ મહેનતના હિસાબે આ નર્મદા નહેર 8-10 વર્ષ વહેલા આવી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે નહેર ના આવી હોત તો આખો વાવ તાલુકો અમારે ભાંગી ગયો હોત. કેમ કે લોકો પાણી જતું નહીં, હવે વરસાદ થાય છે. નકા પહેલા વરસાદ 1 વર્ષ વરસાદ પડતો, 2 વર્ષ દુષ્કાળ પડતા, પીવાનું પાણી પણ અમારે ખૂબ તકલીફ હતી, ડીસાથી આવતું હતું. નહેર પણ લાવી, મોદી સાહેબના વિઝનથી નહેર આવી છે. જ્યારે અહીંયા નર્મદાના નીર આવ્યા ત્યારે અમારે કોઈ જગ્યાએ હિજરત કરવી પડતી નથી. અહીંયા મજૂરી મળી રહેશે અને રોજગાર મળ્યો રહેશે. આ થરાદ માર્કેટની અંદર માલ આવે છે, ઢીમા માર્કેટમાં માલ આવે છે. લાઇટ મળી રહેવાથી લોકોને પાણી ખેતરમાંથી લાવવા માટે મોટર પણ ચાલુ થઈ અને કેનાલમાંથી પણ મોટર ચાલુ થઈ. એટલે પશુપાલનનો ધંધો અમારો જે મેઇન આધાર છે અત્યારે એ પશુપાલનમાં ખૂબ મોટો હરણફાળ ભરે છે. જે આજથી 10-15 વર્ષ પહેલાં જે અમારા વિસ્તારનું દૂધ આવતું હતું એના કરતાં અત્યારે 20-25 ગણું દૂધ વધારે પણ આવે છે. એટલે અમારા વિસ્તાર માટે ખૂબ જ અગત્યનું હતું. આ સ્ટોરીમાં બસ આટલું જ. આવી સ્ટોરી અવનવી જાણવા માટે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.